નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજનો આ વિડિયો ખૂબ જ મહત્વનો છે। આ વિડિયો જ્યોતિષ ઉકેલ ઉપર રહેવાનો છે, એટલા માટે વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી અને વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ વિડિયોમાં બતાવેલા ઉપાયમાંથી તમે કોઈ પણ એક ઉપાયનું પાલન કરશો તો તમારા ભાગ્ય ચમકી શકે છે। નંબર 1, માતા પિતાના આશીર્વાદ લો। જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતા પિતા અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો। આમ કરવાથી તમારી કુંડળીના બધા વિપરીત ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જશે અને શુભ પરિણામ આપશે। તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું આવનારું સંકટ ટળી જશે અને તમારું કાર્ય પૂર્ણ થશે। નંબર 2, સવારે ઉઠો ત્યારે તમારી હથેળીઓ જુઓ। દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે સૌપ્રથમ તમારા બંને હાથની હથેળીઓને થોડી વાર માટે જુઓ અને તેને તમારા ચહેરા પર 3 થી 4 વાર ફેરવો। ધાર્મિક ગ્રંથો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી, મધ્યમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન કરે છે। એટલા માટે રોજ સવારે ઉઠીને પોતાના હાથની હથેળી જોવાથી નસીબ ચમકે છે। 3, ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવો। ભોજન માટે બનાવેલી પહેલી રોટલી ગાયને આપો। ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયમાં તમામ દેવતાઓનો વાસ માનવામાં આવે છે। જો દરરોજ ગાયને રોટલી આપવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। નંબર 4, સવારે કચરા પોતા કરો। ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। દરરોજ સવારે કચરા પોતા કરો। સૂર્યાસ્ત પછી કચરા પોતા ન કરવા જોઈએ। આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી કચરા પોતા કરે છે તો દેવી લક્ષ્મી તે ઘરમાં નિવાસ કરતા નથી અને ત્યાંથી નીકળી જાય છે। નંબર 5, પીપળાના ઝાડને જળ ચઢાવો। દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળના ઝાડને 1 લોટો પાણી અર્પિત કરો। એવું માનવામાં આવે છે કે પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ છે। આ ઉપાયો દરરોજ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે। આ વૃક્ષનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને વૃક્ષોની વચ્ચે પીપળ તરીકે ગણાવ્યા હતા। નંબર 6, કીડીઓ માટે લોટ નાખો। જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય ચમકે તો કીડીઓને દરરોજ સાકર મિશ્રિત લોટ ખવડાવો। આમ કરવાથી તમારા પાપનો નાશ થશે અને પુણ્ય કર્મ ઉત્પન્ન થશે। આ પુણ્ય કાર્યો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે। નંબર 7, દેવતાઓને ફૂલોથી શણગારો। ઘરમાં સ્થાપિત દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ। ધ્યાન રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ। સાચા મનથી દેવી દેવતાઓને ફૂલ વગેરે અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થાય છે। એવો નિયમ છે કે સ્નાન કર્યા પછી જ ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ। મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડિયો સાથે। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।